હવે ક્ષેત્રની વાત કરે છે, ધ્યાન રાખજો. અન્ય અન્ય ભાવ માટી ધરે હું એક હૈ. શું કે છે? માટી છે ને, માટી એમાંથી ઘણો શંકુરો રામપાતળ, શંકુરો રામપાતળ કે છે ને, બધા ઘણા માટી છે ને, માટી એમાંથી ઘણો વગેરે વગેરે એના વાસણો થાય છે ને. આકાર માટી માંથી જુદા જુદા આકાર થાય છે ને. પણ કે છે કે અન્ય અન્ય ભાવ માટી ધરે પણ માટી એક છે. માટી પણ એક છે. માટી સમજે ને? દૂર માટીના ગમે તેટલા વાસણો થાય, ધ્યાન રાખજો, વાસણો આકારો, છતાં માટી રૂપે એક છે. એક એક વાસણની એક એક આકૃતિમાં આખી માટી પેસી ગઈ નથી. માટી રૂપે સામાન્ય રૂપે એક છે. જો ક્ષેત્રથી અપેક્ષા વાંચે ભાઈ. શું ક્ષેત્રથી? પેલો માટી જે છે, ધૂળ પિંડ એના વાસણો ગમે તેટલા 50 થાવ, એ અનેક રૂપ માટીના વાસણના આકાર હોવા છતાં માટી તો એક રૂપ છે. માટી અનેક રૂપ થઈ નથી. એની પર્યાયની આકૃતિની વ્યંજનના પર્યાયો અનેક રૂપે થયા છે. દ્રવ્ય રૂપે માટી તો આકાર એનો એક રૂપ રહ્યો છે. અન્ય અન્ય ભાવ માટી ધરે એક હૈ, તૈસે અન્ય અન્ય પર્યાય ધરે હું એક હૈ. ધ્યાન રાખજો. આત્મ ભગવાન આ વ્યંજન પર્યાય એટલે અસંગ પ્રદેશની આકૃતિની વર્તમાન પર્યાય. શરીર નહીં, વાણી નહીં, મન નહીં. આત્મા મનુષ્યના દેહ પ્રમાણે અસંગ પ્રદેશી આકૃતિ વ્યંજન પર્યાય રૂપે પરિણમો છે. વળી દેવપણે પ્રણમે, મનુષ્યપણે પ્રણમે, એમ સિદ્ધપણે પ્રણમે, અથવા એ અનેક સંસારના ભવોમાં જ્યાં જ્યાં ભવ કરે ત્યાં આત્માના પ્રદેશવત ગુણને લઈને તેની વર્તમાન પર્યાયની વ્યંજન નામ આકૃતિની પર્યાય અનેક થવા છતાં એ આત્મા અસંપ્રદેશી એક રૂપે છે. શું કીધું? સમજાય છે? સમજાય છે? અરે વાત થઈ ગયેલી. આ સમ્યક દર્શન નો વિષય ચાલે છે. પહેલું તો દ્રવ્ય સમ્યક દર્શન નો વિષય કયો. હવે ક્ષેત્ર થી અભેદ દ્રવ્ય છે. માટીના ગમે તેટલા વાસણો થયા, પણ માટી તો વ્યંજન પર્યાયની એક એક પર્યાય રૂપે થઈ નથી. એ તો માટી રહી. એમ ભગવાન અસંગ પ્રદેશી ચિદઘન અસંગ પ્રદેશી એની આકૃતિના ક્ષેત્રની પર્યાય સમય ભિન્ન ભિન્ન હોવા છતાં એ આત્માના અસંગ પ્રદેશ રૂપ દ્રવ્ય એ એક રહ્યું છે. ક્ષેત્રની વ્યંજન પર્યાયો અનેક હોવા છતાં વસ્તુ તો એક રૂપ રહી. આ સમ્યક દર્શન નો વિષય છે. સમજાય છે કાંઈ? અર્જુન નહીં.